તો મારા વાલા, આ બધા કીર્તનોના ભાવ, જેવી લીલાના દર્શન અષ્ટસખાઓએ કર્યા એનું જ વર્ણન. હવે તમે અહીં આન્યોર આવો તો પાછળ ગિરિરાજી છે અને પ્રથમ મિલનના બેઠકજી છે. કારણ કે વલ્લભ આન્યોર સીધા આવ્યા હતા સદુ પાંડેને ત્યાં. સદુ પાંડેએ પૂછ્યું, પ્રભુ કાંઈ લેશો હવારના? કૃષ્ણદાસ બેગન કે ના, સેવક કોઈ લે, સેવક સિવાય બીજાનું લેતા નથી. અને વલ્લભે ત્યાં પ્રગટ કર્યા. આજે પાંચમ છે, પણ પાંચમે તો ઉર્ધ્વભુજાનો. પછી આજ્ઞા થઈ ઝારખંડમાં કે વલ્લભ હવમન પાઠ બેસાડો. અને અખાત્રીજના દિવસે અક્ષય તૃતીયાએ, જે તિથિનો ક્યારેય ક્ષય ન થાય, આખા ઓલામાં 2 તિથિનો ક્ષય ક્યારેય ન થાય, અક્ષય તૃતીયા અને અક્ષય નવમી, જ્યારે સતયુગની શરૂઆત થઈ. અને ઇન્દ્રની વાત, આ બધું કહી દીધું છે એટલે અત્યારે વિવરણ કરતી નથી. અક્ષય વડ છે 4 વ્રજમાં, એ બધાય નહીં. તમે જે લીલી પરિક્રમા કરવા જવાના છો ને મારા વાલા, આ બધાય દર્શન કરજો. તમારા ગોરને બધું પૂછજો. એમને ન આવતા લે દેવ ચોખાન મેલ મારો છેડો. હવે વાત કરતા હતા આપણે ચત્રભુતદાસની. તો ઠાકોરજી માવત સાતમના દિવસે ગિરિરાજજીથી મથુરા પધાર્યા. મંદિર ખાલી થઈ ગયું. ચત્રભુતદાસનું જે વિરહ, અનેક વિરહના કીર્તનો, પણ છેલ્લું વિરહનું કીર્તન આ, ગોવર્ધન વાસી સાવરે લાલ અબ તેરે બિન રહ્યો ન જાય. આ વિરહનું કીર્તન સાંભળી અને ગુસાઈજી પરદેશ કરવા ગયા હતા. એ દિવસે આવવાના હતા. નૃસિંહ ચૌદસ હતી, નરસિંહ ચૌદસ. સવારે બધું ભોજનની તૈયારી હતી, સામગ્રી સિદ્ધ થઈ ગઈ હતી, રાજભોગ સજાવતા હતા. અને આ કીર્તન સાંભળ્યું અને કાકાજી પધારવાના છે એ વધાઈ આવી, તૈયાર થઈને, ગિરધર મેં ચલુંગો. અરે મારા વાલા, ભોજન કરી રાજભોગ નહીં, ગોવર્ધન મેં ચલુંગો. ગિરધરજીનું બીજું નામ ગોવર્ધન શ્રીજી બાવાએ પાડ્યું હતું. એ મેં વિવરણ કર્યું છે. ટોડના ઘણાના અહીંયા માથે બેહાડીને લઈ આવ્યા હતા. કેટલાય કાલાવાલા કર્યા. બેટીજી આવ્યા હો, નહીં મેં તો ચલુંગો, ગોવર્ધન ચલ મેં ચલુંગો. બાળહઠ, રાજહઠ, સ્ત્રીહઠ અને યોગહઠ પધરાવ્યા. અને છેલ્લી ટૂંક બોલતા હતા ત્યાં પ્રભુના દર્શન થયા. રથ આવતો હતો, ધૂળ ઉડતી હતી અને ચત્રભુતદાસના પ્રાણ જાતા જાતા બચી ગયા. અને ગુસાઈજી પરદેશ કરીને આવ્યા તો સાંજે 2 વાર બોલી બોલાણી. ગુસાઈજી કે આ શું કાંઈ સમજાણું નહીં. જે રાજ આજે રાજભોગ ને સેનભોગ ભેગો આવ્યો, કારણ ઠાકોરજી આપણા ઘરે પધાર્યા હતા અને આપના આવવાની વધાઈ સાંભળી અને ચત્રભુતદાસનો વિરહ સાંભળી અને પ્રભુ પાછા પધારે. ભોજન બપોરનું રાજભોગ આરોગવા રહ્યા નથી. એટલે આજે નૃસિંહ ચૌદસે રાજભોગ ને સેનભોગ સાથે આવે. આજની તારીખમાં નાથદ્વારામાં રાજભોગ ને સેનભોગ સાથે. મારા વાલા, પુષ્ટિ માર્ગ એટલે તમને મારે શું કહેવું? મારી પાસે શબ્દ હું બોલી જ નથી શકતી. આ બધી લીલાઓ તો વલ્લભ બોલાવે છે, જીવનું સામર્થ્ય નથી. એટલે ચત્રભુતદાસ હોય કે કુંભનદાસ હોય, અષ્ટસખાઓનું વિવરણ કરવું, એના કીર્તનોના ભાવ કેવા, એના કીર્તનમાં પહોંચી જવું, એના એક એક શબ્દને ફેરવો, એની એક એક લીલાનું વર્ણન કરવું, મારા કરોડો જન્મ વયા જાય તો હું કરી શકું નહીં. આ તો અછડતી વાત કરી. અને છેલ્લે જ્યારે ગુસાઈજી ગિરિકંદરામાં ગોવિંદ સ્વામીને સાથે લઈને મુખારવિંદની ડાબી બાજુ એમનું દ્વાર છે, ગુસાઈજી પધાર્યા હતા. એ ન જોયું હોય તો બધા દર્શન કરજો. એ સમાચાર સાંભળ્યા
ચિત્ત સ્વામી એમના દ્વાર પર લીલામ પહોંચી ગયા. ચત્રભુજદાસ રુદ્રકુંડ પર બેઠા હતા, ત્યાં સદેહે લીલામ પહોંચી ગયા. આવા અષ્ટસખાઓને આપણા કોટી 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 વંદન. આ બધી લીલાઓ એવી અદ્ભુત છે, અદ્ભુત છે. હરિરાય વાંગ મુક્તાવલી. સેવા સંસ્કાર રૂપત્વદ્વાત્યાત સેવનામ સદા બ્રહ્મ સંબંધિતા જીવ દેહ સંબંધી વસ્તુ. ગુજરાતી. બ્રાહ્મણના બાળકને વૈદિક કર્મો કરવાનો અને વેદ ભણવાનો અધિકાર જ્યારે એને ગાયત્રી મંત્રનો ઉપદેશ કરીને યજ્ઞોપવિત એટલે કે જનોય સંસ્કાર કરવામાં આવે છે ત્યારે મળે છે. શું કહે છે? બ્રાહ્મણના બાળકને જનોય આપે ને પછી વેદના ભણવાનો અધિકાર અને બધા સંસ્કારનો અધિકાર પછી મળે છે. 50 વર્ષ પહેલાં આપણામાં 16 સંસ્કાર હતા. ગર્ભ ધારણ કરે ત્યારે આપણે 5મે મહિને ઓલું બાંધતા, 7મે મહિને ખોળો ભરતા, એને જનોય આપતા, લગ્ન કરતા, એને આ બધાના સંસ્કાર. છેલ્લે અગ્નિ સંસ્કાર, છેલ્લું આપણે શું બોલીએ? અગ્નિ સંસ્કાર. તો આ 16 સંસ્કાર હતા. અત્યારે આપણે બધું ભૂલી ગયા છીએ. આપણે આપણો ધર્મ જ ભૂલી ગયા છે. પહેલાં મેં કોઈ બ્રાહ્મણને જનોય વિના નહોતા જોયા, કોઈ વૈષ્ણવને તિલક કંઠી વિના નહોતા જોયા. અત્યારે કંઠી બધાને વાગે છે, તિલકમાં શરમ આવે છે. તમે જુઓ, જૈન લોકો બધાય પોતાનું તિલક કરશે. આપણે અહીં રહીએ છીએ, દેરાસર છે, બધા બાળકો સવારે સ્કૂલે જવાનું હોય તો ધોતી પહેરી રેશમી ઉઘાડા પગે જાય, તિલક કરીને એની પૂજા કરીને આવે છે. એ લોકોને શરમ નથી આવતી. દરેક પોતાના ધર્મને સાચવે છે. આપણે તો આપણા છોકરાને કંઈ તિલક કરાતું હશે. સારું છે કે બધા કંઠી છે, પણ ઘણા તો કંઠી, અરે ઘણા 50 વર્ષના હોય ને, આપણે કંઈ દર્શન કરવા હોય તો વૈષ્ણવ મારા સાસુને તો પાકી સેવા હતી, તારે તો બેન કાચી નથી ના. એટલે મેં તો આ તો કંઠી નથી ને. કંઠી ન હોય તો વૈષ્ણવ ન કહેવાય. અમે બ્રહ્મ સંબંધ લીધું જ. જય શ્રી કૃષ્ણ મારવાલા. પછી 2-3 દી પછી પાછા આવે. તમે કંઠીનું કેમ કહેતા હતા? આપણને બીક લાગે કે હમણાં બાજશે. બ્રહ્મ સંબંધ મીન્સ તમે વૈષ્ણવ છો. તમારે અત્યારે તો જો લૌકિકમાં પહેલાં લગ્ન થતા ને તો સેથી પૂરતા, ચાંદલો કરતા, મંગળસૂત્ર. મને બરાબર યાદ છે. લગ્ન કરીને હું પહેલે દિવસે નીચે ઉતરી તો નાના હોઈએ એટલે ચાંદલો પહેલાં આવવા નહોતા. પહેલાં આપણે કંકુ ના કરતા. એટલે બ્રશ કરીને આવી, મેં તો ચાંદલો ક્યાં? પાછા ઉપર જઈએ, ચાંદલો કરીને સેથી પૂરીને આવીએ કે આ સૌભાગ્યની નિશાની છે. તો લૌકિકમાં એક જન્મ પૂરતો જે વર છે એનો ચાંદલો ને એની સેથી ને એનું મંગળસૂત્ર હોય તો એ સૌભાગ્યવતી કહેવાય. તો આપણે વૈષ્ણવ ક્યારે કહેવાય? પ્રભુ સાથે આપણા વિવાહ થયા તો કંઠી વિના રહેવાય? ચાંદલા વિના રહેવાય? અત્યારે આપણે કાંઈ બોલાય નહીં. આપણે જ આપણા જન્મને વિરુદ્ધા કરી દઈએ છીએ. નાના હતા ને બહુ તોફાન કરીએ કે કાંઈ, કોઈક બહુ ફરિયાદ લઈને આવે ને તો મારી બા અમને ખીજાતી. મારો ભાઈ બહુ તોફાની હતો, કારણ કે મારે 2-3 બહેનો ગુજરી ગઈ ને પછી હું ને મારા પછી ભાઈ. એટલે પહેલાંના જમાનામાં તો ભાઈ એટલે સી વાત, એટલે લાડકો બહુ તોફાન કરીને આવે ને. મારી બા એક દી તો બગડીને, એ તારા કરતાં પથ્થરો જણ્યો હોત ને તો કપડાં ધોવાના કામમાં આવત. પેલા પથ્થરે ધોકા મારીને કપડાં ધોતા હતા.
નકામની હું મેં તને જ. તો જો માને એવું થાય કે નકામનો તને જન્મ આપ્યો, તો આપણા ઠાકોરજીને એવું ન થાય કે તારી યાર નકામા લગ્ન કર્યા? હે, થાય કે ન થાય? નથી તું કંઠી પહેરતું ભાઈ કે બેન, નથી તિલક કરતો, પણ આ વલ્લભ વકીલ છે ને એટલે મારું હાલતું નથી. ઠાકોરજી કહે કાંઈ તારી યાર કહેવા જાઓ એટલે વલ્લભ વચ્ચે આવે. પ્રભુ જીવ તો સદોષ છે, આપ નિર્દોષ છો. એ જેવો તેવો છે, આપણો છો, એમ એને કાંઈ કહેવાય નહીં. આપણો ઉપરાણું તાણવાવાળો વકીલ એવો બધો આમ સદ્ધર છે ને, ઓલા હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, ગમે એવો ગુનો હોય ને પૂછે આપણને વકીલ કોણ છે, આપણે કહીએ ઘરે જઈને હોઈ જાઉં છાના મને હું ધક્કા ખાઉં છું, તમે જીતેલા જ છો. તો ગોલોકમાં જાશું ત્યારે આપણે જીતેલા છીએ, આપણો વકીલ કોણ છે? એક કીર્તન છે હરિરાયજીનું કે ગોલોક ધામમાં પ્રભુની કોર્ટમાં હરિરાયજી વકીલ. જેના વકીલ આવા હોય મારા વાલા, આપણે કાંઈ ચિંતા કરવાની જરૂર છે? તો અહીંયા ક્યાં ને ક્યાં વહી જાઉં છું ને ખબર જ પડતી નથી. કે બ્રાહ્મણના બાળકને ક્યારે અધિકાર મળે? જ્યારે ગાયત્રી મંત્રનો દીક્ષા લે અને જનોઈ લે, પછી જ એને વેદનો ને એનો અધિકાર મળે. આપણી છેલ્લી દીક્ષા કઈ ખબર? બ્રહ્મ સંબંધની. બ્રહ્મ સંબંધ પછી કોઈ દીક્ષા નહીં. બાળકોને ત્યાંય પહેલાં જો બાળકોને જનોઈ આપશે, પછી બ્રહ્મ સંબંધ આપે. છેલ્લી દીક્ષા બ્રહ્મ સંબંધની. ગાયત્રી મંત્રથી અગ્નોપવિત સંસ્કાર થયા પછી એ બ્રાહ્મણ બાળક વૈદિક કર્મો કરવાનો અધિકાર ધરાવે છે. એમ આપણે બ્રહ્મ સંબંધ લીધા પછી સેવાનો અધિકાર ધરાવીએ છીએ. વલ્લભ ઘણાઈને કહેતા કે તારાથી સેવા નહીં નિભે, તો નામ મંત્ર લઈ લે, તારો ઉદ્ધાર છે. તો ઘણા બ્રહ્મ સંબંધ નથી આપ્યા. કુંભનદાસે કીધું હતું કે તારા દ્વારા તારી ઘરવાળીનો ઉદ્ધાર છે, કારણ કે માગવાનું કીધું કે દીકરો આપો. વલ્લભ કે આ જીવ, તો વલ્લભે બધાને બ્રહ્મ સંબંધ નથી આપ્યું મારા વાલા. બ્રહ્મ સંબંધનો અધિકાર એને છે જેણે સેવા કરવી છે. અત્યારે તો કે મારે રસોઈયાની પાસે કરાવી છે, બ્રહ્મ સંબંધ આપી દો. કશું જ નહીં. એક બેન મારે આપણા ઘરે આવ્યા, એ કે એલા બેન ગુરુને ઘરે જાઓ. મેં કીધું મેં કીધું કેમ? એ કે અમારી બેનપણી નહીં, મારી યારે છે ને અમેરિકાથી આવી છે, તો એ કે 2 મહિના તારી યાર રહેવું છે. હવે હું તો અઠવાડિયું ચંપારણ ને ગંગાસાગર ને જગન્નાથપુરી 15 દી જાઉં છું. તો મેં એને કીધું કે ભાઈ તારે આવવું હોય તો હાલ, પણ પછી દરેક જગ્યાએ હું જારીજી ભરું ને તો હું 2-3 કલાક અંદર હોઉં, એટલે તારે બહાર બેસવું પડે. એ કે હું જારીજી ભરીશ. એ કે બ્રહ્મ સંબંધ ન હોય તો ન ભરાય. તો આનો અપાય એવું? એટલે મેં ઓલા બેનને પૂછ્યું તમારે વૈષ્ણવ થવું છે તો બ્રહ્મ સંબંધ લ્યો, જારીજી ભરવા માટે બ્રહ્મ સંબંધ ન લેવાય. એ કે એલા બેન હું કામ લેવાનું? હવે મારે ટાઈમ 5:15 થી 6:15 વૈષ્ણવનો, અને એ આવ્યા 5:30, બીજા વૈષ્ણવ બેઠા હતા. મેં તો બેસો. ઓલા ગયા 6:45 સુધી એને સમજાવ્યું કે વોટ ધ મિનિંગ ઓફ બ્રહ્મ સંબંધ. અમેરિકા એટલે અડધું ઇંગ્લિશમાં બોલવું પડે. મને કે જારી ભરાય કે ન ભરાય, મારે બ્રહ્મ સંબંધ લેવું છે. મેં ઠાકોરજી પુષ્ટ કરાવવાનું, એમાં શું કરવાનું? મેં આ તમારી બેનપણીને ઘરે છે, ક્યારે જવાનું ચંપારણ? એટલે કે આવતે મહિને. મેં તો મહિનો એની આ રહ્યો શીખો, પછી કાંઈ હોય ને તો મને પૂછજો. એ બેન અમેરિકા ગયા તો ઠાકોરજી પુષ્ટ કરાવીને લઈ ગયા, પણ ખાલી મારે ચંપારણ જારી ભરવીને ના, મારા વાલા આવું ના કરાય. તો અહીંયા કહે છે એ જ દ્રષ્ટાંત પ્રમાણે જીવને જ્યારે બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે એ જીવ સેવાનો અધિકારી બને. જો હરિરાયજી આ બધું મારું હું કાંઈ કહેતી જ નથી હો,
મને શું આવડે? મને હાઇપર એસિડિટી એટલે 2 કલાકે ખાતા આવડે. જેવી બળતરા થાય એટલે તરત રસોડામાં જઈને ખાઈ લો. એના સિવાય કાંઈ ન આવડે મને.